જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહાઅનાદિમુક્ત રાજ પરમ પૂજ્ય બાપાશ્રી, ગુરુવર્ય અનાદિમુક્ત રાજ પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિમુક્ત રાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં બિરાજતા દરેક મુક્તોને મારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરિ. વચનામૃત ગઢડા મધ્યનું પાંચમું. ભગવત ભક્ત માટે ભગવાન વિશે પતિવ્રતાપણું, સુરવીરપણું ને ભક્તનો પક્ષ રાખવાની અનિવાર્યતા. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી 7મ દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડામતી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ ઓટા ઉપર ચાકડું નખાવી વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા તેત્રીસના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ તાળ મૃદંગ લઈ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ નેત્રકમળની સાને કરીને તે કીર્તન રખાવીને બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાત કરીએ છીએ. જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો અને બીજું સુરવીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહીં. અને જો રાખની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનો મન ચડે જ નહીં. એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિશે રાખવો અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાણે કાયર થઈને ગળી જવું નહીં. અતિશય સુરવી થઈ જવાબ દેવો, પણ પાજી પલાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં. એવી રીતે સુરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે નારદ સનકાદિક ને ધ્રુવ પ્રહલાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજા જન્મે જાત જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદીનો પક્ષ રાખવો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગવો જોઈએ. આ મારી વાર્તાને સર્વ અતિ દૃઢ કરીને રાખજો. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું પાંચમું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કૃપા વાક્ય એક છે. તેમાં અમારે વિશે પતિવ્રતાપણું ને સુરવીરપણું રાખવું ને તમારા પતિ એવા જે અમે તે અમારું કોઈ ઘસાતું બોલે એવા પાજી પલાવની છાયામાં દબાવવું નહીં. અને અમારો ને મારા ભક્તનો પક્ષ રાખવો ને વિમુખનો પક્ષ રાખે તે વિમુખ થાય એમ શ્રીજી મહારાજે કહ્યું છે. બે બાબતો છે. ઇતિ રહસ્યાત પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું પાંચમું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃ સિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપા શ્રી અનાદિ મુક્તરાજ નારણમામા, અનાદિ મુક્તરાજ લીલામાસી તથા આ સભામાં જોડાયેલા સર્વે હરિભક્તોને હેતથી જય સ્વામિનારાયણ. વચનામૃત છે પક્ષ રાખવાનું. વાત એક સાવ નાનકડી છે. વચનામૃત એ સાવ નાનકડું, પણ કદાચ સત્યનો પક્ષ રાખતા જીવનના જીવન નીકળી જાય, પણ સત્યનો પક્ષ રાખનારા ભાગ્ય જ મળે. મહારાજે પહેલી વાત કરી પતિવ્રતાપણું, શૂરવીરપણું. આપણે જે કારણ સત્સંગ કહેવાય એમાં જે આપણે મામા માસીને સેવેલો વર્ગ એની ઉપાસના શુદ્ધિ વધારે જોવા મળે છે. એટલે આપણને પતિવ્રતાપણામાં બહુ તકલીફ નથી પડતી. શૂરવીરપણામાં થોડી પડે ખરી. ક્યાં આપણે મહારાજનું કે મુક્તનું કોઈ ઘસાતું બોલતા હોય તો આપણે ત્યાં થોડાક પાછા પડીએ ખરા, પણ એમાંય બહુધા વાંધો આવતો નથી. પતિવ્રતાની વ્યાખ્યા બધી જગ્યાએ મહારાજે જુદી જુદી કરેલી છે. 26મા વચનામૃતમાં તો મહારાજે એમ કહી દીધું કે ઇન્દ્રિય અંતકરણની ઉપર આપણો જે સંયમ એને પતિવ્રતાપણું કીધું. અહીંયા મહારાજે કઈ રીતે કીધું? અવતાર અને અવતારીના ભેદની રીતે. છેલ્લાના 16મા વચનામૃતમાં મહારાજે એમ કીધું કે હસીને જુએ તો અમને ન ગમે, અને ભાવે કરીને જુએ ને હસીને બોલે તો પતિવ્રતાનો ધર્મ જાય. સૂક્ષ્મ વાત છે કે કોઈ અન્ય અવતારની પ્રતિમા જોઈએ અને આપણને આનંદ આવે, સહેજ આમ કે સ્વરૂપ બહુ સરસ છે, તો મહારાજને એટલું પણ પસંદ નથી.
અને ક્યાંય બીજા દેવના દર્શન કરતી વખતે જો એવું વિચારીએ કે એમાં મહારાજનો ભાવ લાવીને દર્શન કરું છું, તો મહારાજને એ પણ મંજૂર નથી કે ભાવ લાવીને પણ નહીં. પતિવ્રતા પણ અને શૂરવીર પણ. જ્યારે મહારાજ આ વચનામૃત બોલે છે ત્યારના સમયમાં તો મહારાજ આ બ્રહ્માંડમાં મનુષ્ય સ્વરૂપે હતા, એટલે હજી સર્વોપરી ઓળખવા બહુ અઘરા હતા. સાથે લાવેલા 500 પરમહંસ પણ બધા જ કઈ ધામમાંથી આવેલા નહોતા, બીજા ધામમાંથી પણ આવેલા હતા. એટલે એ લોકોને જ પણ આ વાત નહોતી ઉતરતી. મામાએ આપણને અમૃત સરિતામાં મરણ ખાટલીનું દ્રષ્ટાંત આપેલું છે, અને એમાં કીધું જ છે કે ઉપાસનાની વાત કરવામાં સંતો જ આડા આવતા, તે પણ નંદ સંતો. અને ત્યારે મહારાજે એમને દૂર કરવા મરણ ખાટલી કરે, અને એમાં એક પછી એક 60 જણાને ધામમાં મોકલી દે. મહારાજે સૌથી અગત્યનું કામ જો ગોપાળાનંદ સ્વામીને સોંપીને ગયા હોય તો કે તમે મારી સર્વોપરી ઉપાસના ફેલાવજો. જ્યાં સુધી ઉપાસના નહીં ફેલાવો ત્યાં સુધી તમને 1000 વર્ષ સુધી આ દેહમાં રાખશું. એટલે સૌથી જો વધારે મહારાજને કોઈ પણ એક કાર્ય માટે આ ભૂમિ પર આવતા હોય તો કે શુદ્ધ સર્વોપરી ઉપાસના જોઈએ. ઉપાસના શુદ્ધ થાય તો જ મૂર્તિના સુખની પ્રાપ્તિ થાય, ત્યાં સુધી આગળ ગતિ થાય નહીં. પછી સંતોમાંથી પણ નથી થતું આ કામ. ગોપાળાનંદ સ્વામીને તો પ્રતિબંધ મુકાઈ જાય, એમના ભગવા વસ્ત્ર ઉતારવાની તૈયારી થાય. ગુણાતીતાનંદ સ્વામી એમનો પક્ષ રાખે, વડતાલમાં આખી સભા ભરાવાની હોય, એક પણ સંત સાથ નથી આપતા, બધા જ સંતો ના પાડી દે. ત્યારે એકલા ગુણાતીતાનંદ સ્વામી આમ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે, એક સંતના આસને જઈને વાત કરે તોય કોઈ તૈયાર નથી થતું. ને એકલા ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના ભગવા ઉતારવાના રોકાયા હોય તો એકલા ગુણાતીતાનંદ સ્વામી, એટલે એમણે એટલો દ્રઢ પક્ષ રાખ્યો. પછી નિર્ગુણદાસ સ્વામી અમદાવાદ મંદિરમાં તો થોડી ઘણી વાતો કરતા, ત્યારે એમના ઉપર પણ એવો પ્રતિબંધ હતો કે એમણે આવી વાતો નહીં કરવાની. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજને શ્રીજી મહારાજ દર્શન આપે છે અને એમ કહે છે કે તમે આમને વાત નહીં કરવા દો તો કોણ કરશે. પછી વાત અટકે છે, પણ જોઈએ એવું જે સર્વોપરી ઉપાસનાની દ્રઢતા બંને ગાદીમાંથી થઈ શકતી નથી. ત્યાર પછી મહારાજ બાપાશ્રીનું પ્રાગટ્ય આ સંસારમાં કરાવે, કારણ કે ગૃહસ્થ એમના ઉપર બીજા કોઈનો હુકમ ચાલે નહીં. એટલે બાપાશ્રીએ શુદ્ધ સર્વોપરી ઉપાસના ફેલાવી. કદાચ આપણા સંપ્રદાયનું આ એક પહેલું સ્થાન હશે કે જ્યાંથી મહારાજને મુક્તો સિવાયની એક પણ જય બોલવામાં નહોતી આવતી. હવે હોય પછી, પણ શરૂઆત બાપાશ્રીએ એટલી બધી નિડરતાપૂર્વક કરી. બાપાશ્રીની વાતમાં બાપાશ્રીએ કોઈ ગોળખોળ નહીં, બધું સ્પષ્ટ જ, આમ કરાય આમ નહીં, આમ કરાય આમ નહીં. મહારાજે કીધું દ્વારકા જવાય, બાપાશ્રી કે ન જવાય. મહારાજ કીધું જગન્નાથજી જવું તેનો પ્રસાદ લે, આમ દોષ નહીં. બાપાશ્રી કે જગન્નાથજી તો જવાય જ નહીં, પ્રસાદ લે તે વટ લઈ જાય. બાપાશ્રી કે કાશી વૃંદાવન દ્વારકા જાય તે પ્રતિવ્રતા ન કહેવાય, રખડેલની કોઈ ખબર ન રાખે. બાપાએ ચોખ્ખી ના પાડી દીધી, હનુમાન આદિ દેવમાં મીટાવવું નહીં. જે એક વાતનું ખંડન, સ્પષ્ટ જ, કોઈ ગોળખોળ વાત નહીં, શુદ્ધ સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન બાપાશ્રીની પરંપરામાં પછી કારણ સત્સંગમાં ચાલતું આવીશ. એટલે પતિવ્રતા પણ આપણને તો દ્રઢ છે, પણ આપણી ફરજ એવી છે કે આપણે પણ સ્પષ્ટ બોલીને બીજા 5-25 જીવોને આ વાત સમજાવવાની કોશિશ કરવાની. કારણ કે મહારાજનો સૌથી વધારે રાજીપો સર્વોપરી ઉપાસના ફેલાય તેમાં છે. એટલે જ બીજું કામ એમણે એમ કીધું સુરવીર થવું. સુરવીર કેમ? તો કે પતિવ્રતાપણાની વાત કરવામાં 2 શબ્દ સાંભળવાય પડે, પ્લસ તમને સંકોચ પણ થાય કે આ બધા વચ્ચે હું કેમ બોલીશ. તો સુરવીરપણું હશે આપણી અંદર તો જ બોલાશે. હવે સુરવીરપણું પણ ક્યારે આવે? જેને જેટલો મહિમા થયો હોય એટલો કેપથી બોલી શકાય. ગુણાતીતાનંદ સ્વામી કે મૂળો ખાધો હોય એનો ઓડકાર આવે. તો પછી આપણને જો આ જીવનમાં લક્ષ્યાર્થ થયું હોય, મહારાજ ઉપાસના આપણને દ્રઢ હોય, તો આપણને કોઈ તાકાત રોકનાર નથી કે આપણને બોલતા સંકોચ થાય. જેવું છે એવું બોલવામાં સંકોચ થાય જ ક્યાં. એટલે પાછા અહીંયા આગળ આપણને એમ કે છે કે કોઈ ભગવાનનું કે ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તો કાયર થઈને સાંભળી રહેવું નહીં, પાજી પલાવની છાયામાં દબાવવું નહીં. વઢવાણના કેસરમિયા હતા, ધાંગધ્રા ભાઈ અત્યારે કહેવાતું, એટલે કે એક રાજ્યના નાના સ્ટેપ હોય, આપણે ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત, એવી રીતે. તો વઢવાણ વિસ્તારની ધાંગધ્રામાં મીટિંગ થાય અને એમાં કેસરમિયા ગયેલા. અને ત્યાં એક દીવાન તો ન કહેવાય, ત્યાંનો એક હતો અધિકારી. એટલે એક હરિભગત આવેલો, હરિભગત એની એક સામાન્ય વ્યક્તિ ગઢડા મહારાજના દર્શન કરવા નીકળેલો.
તો ત્યાં પહોંચેલો તો આણે એમ કીધું તું એમના વિશે ગાળ બોલ તો હું તને ત્યાં જવાના પૈસા આપું. તો કેસર મિયા ઉભા હતા. કેસર મિયાએ ફટ તલવાર ખેંચી, ખબરદાર જો તું એક શબ્દ બોલ્યો તારું માથું ઉડાડ દઈશ. એટલે આ જે ધાંગધ્રાનું નરેશ હોય ને એ વઢવાણ તાબામાં કહેવાય, એટલે આ લોકો ઊંચા કહેવાય. કેસર મિયાથી બોલાય નહીં કઈ અહીં. તોય કેસર મિયાએ નોકરીની પરવા ન કરી અને એમણે તો કહી દીધું. પછી કેસર મિયાની સર્વિસમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે. પણ પછી વઢવાણના રાણી સારા હોય છે એટલે પાછા એમને લે છે નોકરીમાં. પણ એવી એમણે હિંમત કરીને કહી દીધું, હવે આપણે હોઈએ તો આપણે ત્યાં 4 જણ વચ્ચે બોલવું હોય કે મેં શિવરાત્રી નથી કરી, જન્માષ્ટમી નથી કરી, તો પણ હજી આપણને સંકોચ થાય. તો એટલે આપણને પાછી બીજી સૂચના એ આપી દીધી કે સુરવીર થવું અને પાછી પલાવની છાયામાં દબાઈ જવું નહીં. હવે આગળ મહારાજ એમ કે છે સાધુનો મત સમદ્રષ્ટિ નહીં. તો કે આપણે તો બધાય સાધુ સરખા. ગજરામધ્યના 60મા વચનામૃતમાં કીધું કે જે એવું બોલે તે અડધો ભીમો. અને આપણે જનરલી બધી જ સંસ્થા આપણને એક જ પટ્ટી પાકી કરાવે, કોઈનો અવગુણ લેવો નહીં, કોઈનો અવગુણ લેવો નહીં. એટલે શું થાય તો કે બ્રેઇન વોશ. પછી સામે વાળાના લાખ અવગુણ હોય તો આપણે જોઈએ જ નહીં, દોષ જોઈએ નહીં, એટલે આપણને સત્ય વસ્તુ પકડાય નહીં. અહીં મહારાજે ચોખ્ખી ના પાડી દીધી, સમદ્રષ્ટિ નહીં. સમદ્રષ્ટિ રાખવાનું એ સાધુનો મત નથી. તો આગળ કીધું કે નારદ સનકાદિકને ધૂપ પ્રહલાદે પણ ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ. અહીંયા ભગવાન અને ભગવાનના અવતારની વાત નથી. શાસ્ત્રમાં દરેક પાને પાને ભગવાન, ભગવાનના ભક્ત, ભગવાન, ભગવાનના ભક્ત. પણ આપણી ક્યારેય દ્રષ્ટિ પહોંચી નથી. હજી 99% સત્સંગ આપણે એવો છે જે અવતારમાં જ રમે છે, જેને હજી ભગવાનના ભક્તની મહત્તા સ્વીકારાતી નથી. એટલે તો બહુધા કોઈને એ જ નથી સમજાતું કે બાપાશ્રીની મૂર્તિ સાથે કેમ અને બાપાશ્રીની મૂર્તિની આરતી કેમ. હજી આ પ્રશ્ન જ ગળે ઉતરતો નથી. પણ પાને પાને કીધું ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ રાખો. બાપાશ્રીની વાતમાં આવે કે ઝુમખરામને સોટી મારીને એના પાપ બાળી દીધા. ત્યારે આપણને તો વિસ્તારમાં ખબર ન હોય, પણ એક વખત સભા ભરાઈને બેઠી હોય, એમાં ઝુમખરામને જોકું આવે ત્યારે મહારાજ એમને લાકડી અડાડે. એમ કે મહારાજ મને કેમ તમે લાકડી મારી? ત્યાર મહારાજ કહે કે પ્રહલાદ વખતે તું એમનો સૈનિક હતો, જ્યારે એને હિરણ્યકશિપુ આજ્ઞા કરે કે તું આમને હાથીના પગ નીચે કચડી દે, પર્વત ઉપરથી પાડી દે, ત્યારે અમને દયા આવતી. એટલે એવો પ્રયત્ન કરતા કે કેમ કરીને પ્રહલાદની મદદ કરી શકું. એમના હાથમાં તો કઈ હતું નહીં. બસ એટલા પુણ્ય કરીને એમને સત્સંગમાં જન્મ મળેલો. અને એમણે જે બધું કરવું પડેલું રાજાની નોકરીના કારણે, ભક્તો ઉપર જુલમ, એની સજા માફ કરવા મહારાજે એક સેજ લાકડી અડાડીને એના બધા પાપ ધોઈ દીધા. આટલું બધું તો ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનો મહિમા છે. વાચ્યાર્થ આ બધી વાત આપણે સાંભળી જઈએ છીએ, પણ જ્યારે જ્યારે સમય આવે ત્યારે આ કરવું બહુ અઘરું હોય. જો મહારાજે જ ગોપાળાનંદ સ્વામીના હાથમાં બંને આચાર્યના હાથ આપેલા હોય, નંદ સંતો જ હજી તો હતા, પાછળ કઈ બીજા તો હતા નહીં બહુ, તેમ છતાંય ગોપાળાનંદ સ્વામીના ભગવા ઉતારતી વખતે એક સાધુ તૈયાર નથી થતા, એક ગુણાતીતાનંદ સ્વામી તૈયાર થાય. એમ જ્યારે જ્યારે એવી કસોટીનો સમય આવે, ભક્ત એટલે સામાન્ય ભક્ત, ધારો કે આપણા સત્સંગના મંડળમાં હોય, કોઈ ગરીબ ગુરબો એવો હરિભક્ત હોય, સ્વભાવે ગરીબ હોય, પૈસે ગરીબ હોય, એની સાથે અન્યાય થતો હોય ત્યારે આપણે પક્ષ રાખવાનો. પણ નાનો રાખતા જશું તેમ કરતા કરતા આપણે મોટો રાખી શકશું. અને જ્યારે સમય આવે ખરેખરો, ત્યારે સત્સંગમાં બહુધા દરેક મુક્તો કસોટીમાંથી પસાર થયા હોય, અને ત્યારે સત્યનો પક્ષ રાખવા વાળા થોડા હોય. મહારાજ જે આ ચક્કર ઊભું કરતું હોય છે એ પણ કસોટી માટે જ કરતા હોય. મહારાજને એક ચાયણો ફેરવવો હોય, ચલો આમાંથી કેટલાને પાસ કરવાના પાસ, એટલે એક હળવો ચાયણો ફેરવે, 99% તો ત્યાં જ કરે. આમ પાછળથી કે ના ના છે સાચા, એવું ન કરાય, મોઢે તો કોઈ બોલે જ નહીં. અને એટલી જ ખાલી હિંમત કરીએ, એમાં મહારાજનો અઢળક રાજીપો મળે. બાપાશ્રી આપણને એમ કીધું કે નિયમ નિશ્ચયને પક્ષમાં પક્ષ ચડે. કદાપી નિયમ ને નિશ્ચયની કાચપ હશે, પણ ભગવાનના પક્ષનો દ્રઢ પક્ષ હશે તો મહારાજનો સૌથી વિશેષ એના ઉપર રાજીપો. છેલ્લે મહારાજે એમ પણ કહી દીધું કે આ મારી વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો. એટલે જીવનમાં કેટલી બધી આ જરૂરી છે. જ્યાં સુધી આપણે સત્યનો પક્ષ નહીં રાખીએ ત્યાં સુધી આપણામાં સત્યનિષ્ઠાની ખામી છે. મામાએ આપણને એટલે જ કીધું કે સત્ય બોલતા શું ગભરાવાનું, સત્યને વળી શું ઢાંક પીછોડ. મામા કે જે સભામાં સત્ય ન બોલાય તે સભા દિવ્ય કેમ કહેવાય? તો આપણામાંથી સત્ય નથી બોલાતું તો ત્યાં સુધી આપણી અંદર પણ સત્યનિષ્ઠાની ખામી છે, અને એટલે આપણે
સત્યનો પક્ષ રાખી શકતા નથી. અને આખા જીવનના પરિપાક રૂપે મેળવેલી એક સુંદર તક, એ તકને હાથમાંથી જતા રહેવા દઈએ છીએ અને આવેલો અવસર ચૂકી જઈએ છીએ. અને એટલા જ કામમાં મહારાજનો રાજીપો થઈ જાય. નિત્યાનંદ સ્વામીની જયારે કસોટી કરવામાં આવે છે ત્યારે સુરાખાચરે મહારાજથી સંતાઈને પણ નિત્યાનંદ સ્વામીને સંતાડીને રાખેલા અને મહારાજનો ખૂબ રાજીપો મેળવેલો. ખુદ મહારાજની સામે પણ જો સુરાખાચર એવું કરતા હોય તો સત્યના પક્ષ વખતે આપણે પણ એવી જરૂર પડે તો આપણે પણ જો સત્ય જીવનમાં દ્રઢ કરેલું હોય તો મહારાજને પણ કહી શકીએ કે આ આમ નહીં, આમ જ. પણ ક્યારે? તો કે સમજણપૂર્વક જીવનમાં આપણે સાચું જ્ઞાન દ્રઢ કરેલું હોવું જોઈએ. અને એટલે જ બાપાશ્રીની 16મી વાતમાં પહેલી લીટીમાં કીધું, ધ્યાન કરતા પણ જ્ઞાન શ્રેષ્ઠ છે. ગોપાળાનંદ સ્વામી એમ કીધું, કરોડ ધ્યાન કરતા પણ જ્ઞાન શ્રેષ્ઠ છે. કારણ કે જો ધ્યાન ગમે એટલું કરેલું હશે, પણ આવો સમય આવશે ત્યારે સારા સારનો વિવેક, સત્ય અસત્યની લડાઈ, એમાં આપણું જ્ઞાન જ કામ આવે. તો અહીં આપણને એમ જ કીધું કે ભગવાનના ભક્ત હોય તેનો પક્ષ રાખ્યો જોઈએ. એટલે આવું કંઈક તો થવાનું જોઈએ, તો જ વારે વારે પક્ષ કીધું હોય. સંસારમાં, કુટુંબમાં, મંદિરમાં, મોટા લેવલે બધે આ લડાઈ કાયમ ચાલતી જ રહેવાની. ને સત્યની અસત્યની લડાઈ તો મામાએ કીધું ને ચાલ્યા જ કરવાની. કે મામા કે જુઓ ને રામાયણ અને મહાભારત કેવડા મોટા થયા. તો કે એની અંદર એ શું હતું? સત્ય અને અસત્યની લડાઈ જ હતી ને. ભીષ્મ પિતામહ આવડા મોટા કહેવાય, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, તો પણ બધા દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે મૂંગા બેઠા. અંદર ઉતરીને એકવાર વિચાર કરીએ તો એમ થાય કે ભીષ્મ પિતામહથી એમ બેસાણું કેમ? દીકરીની લાડ લૂંટાતી હોત તો આમ બેઠા હોત. આજે આપણે તો એક સામાન્ય માણસ છીએ. રોડ ઉપરથી પસાર થતા હોય ને કોઈ સ્ત્રીનું, કોઈ ગુંડાઓ જો આવી રીતે નામ લેતા હોય તો પણ આપણને એવું થશે કે આપણે એને બચાવવાનો પ્રયત્ન કરશું. જ્યારે આ તો ભરી સભામાં દ્રૌપદીના ચીરહરાય અને દુર્યોધન તો દીકરાનો દીકરો હતો, એને તો એક જ અવાજે ભીષ્મ પિતામહ બેસાડી શકે, પણ ત્યારે એ સત્યનો પક્ષ નથી લઈ શક્યા. અને ભીષ્મ પિતામહની જે પ્રતિજ્ઞા હતી એ ખોટી હતી. એમણે હસ્તિનાપુરને સલામત રાખવાનું હતું, ગાદીને વફાદાર નહોતું રહેવાનું. પણ એમણે શું કર્યું? ગાદી ઉપર બેસનારને વફાદાર રહ્યા, ગાદીને વફાદાર ન રહ્યા. એમ આપણે પણ દરેક એવું જ કરીએ છીએ. મહારાજે 2 ગાદી બનાવી તો આપણે એનું હિત નથી જોતા, પણ એનું પર બેસનારને જ જોઈએ. એમ જે સંસ્થા બનાવે, વહીવટદાર બનાવે, ત્યારે એની ચાંપલુસીમાં આપણે સત્યનો પક્ષ ભૂલી જઈએ. અને જરૂર છે સત્યનો પક્ષ રાખવાની. અને મહારાજનો એમાં સૌથી વધારે રાજીપો છે. ઓછા સાધને જેને પોતાનું કામ કરવું છે એને ફક્ત આટલું કરવાનું, જ્યાં જરૂર પાડે ત્યારે સત્યનો પક્ષ 2 ધડક રાખીએ. મહારાજ અને મુક્તોનો અઢળક રાજીપો મળે. જય સ્વામિનારાયણ.